તો રાજ્યમાં આજે બે પ્રકારની ગરમી જોવા મળી। એક તરફ મતદાનની ગરમી અને બીજી તરફ સૂર્યની ગરમી। જો કે આવી ગરમીમાં પણ મતદારોએ મત આપીને પોતાની જવાબદારી તો નિભાવી જ। રાજ્યમાં ગરમીના પ્રકોપની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો 43.4 ડિગ્રી સુધી પહોંચી ગયો, જેના કારણે અમદાવાદીઓને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો। છતાં પણ અમદાવાદીઓ તપતા બપોરે પણ મત આપવા પહોંચ્યા હતા। હવે વાત કરીએ અન્ય સ્થળોની તો ગાંધીનગરમાં 42 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 40.1 ડિગ્રી પહોંચ્યું। વડોદરામાં અને ડીસામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। આ તરફ રાજકોટમાં 42.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં પણ 41.3 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું। દિવસે ને દિવસે વધી રહેલા તાપમાનને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે।